ઓકે, સો જે પ્રમાણે આપણે ડિવોશન્સ જોઈ રહ્યા હતા ને, એના અંદર મેઇન ફોકસ આપણે શેના ઉપર કર્યું છે? અ, કોઈ કહેશે? ગોસ્પલ પર. થેન્ક યુ રૂફીના દીદી. સો મેઇન ફોકસ આપણે ગોસ્પેલ ઉપર કર્યું છે, અને ગોસ્પેલ જે બાબત આપણને કહેવામાં આવી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, જેને કહેવાય છે ગુજરાતીમાં સુવાર્તા. સુવાર્તા અને જે સારી વાત છે, જે પ્રભુએ આપણને કીધી છે, એ સારી વાત આપણે બીજા સુધી લઈ જવાની છે. સો અહીંયા જે વર્સિસ લખી છે એ આપણે ખુલ્લી રાખીએ. માથી નો 28મો અધ્યાય 18 થી 20 કલમ કદાચ આપણા બધાને મોઢે જ હશે, બટ સ્ટીલ આપણને જે કોલ આપવામાં આવ્યો છે એના ઉપર આપણે આગળ જઈશું. સો આપણને જે કોલ આપવામાં આવ્યો છે, હવે જ્યારે આપણને કોઈક વસ્તુના માટે બોલાવવામાં આવે છે ને, તો પહેલા આપણે એને ધ્યાનથી સાંભળવી પડે છે. અહીંયા જે ફર્સ્ટ પોઈન્ટ મેં ઇન્ક્લુડ કર્યો છે, ધેટ ઇઝ પે હીડ. પહેલા તો આપણે એના ઉપર ધ્યાન આપવાનું છે કે જેના માટે આપણને રહેવા દે. બોલવામાં આવ્યા છે. આઈ મીન જે વોઇસ. હેલો. ઓકે, જે વોઇસ આપણને કહેવાય ને કે જે રીતે આપણને બોલાવવામાં આવી રહ્યા છે, શું આપણે એ બાબતને સાંભળી રહ્યા છે? અહીંયા ગાડી માથી નો 11મો અધ્યાયની 15મી કલમ કહે છે, હુ એવર હેઝ યોર્સ લેટ ધેમ યોર. જેને કાન છે તે સાંભળે. આપણને બધા જ ને કાન આપવામાં આવ્યા છે, પણ કદાચ આપણે એનો કોઈક રીતે કહેવાય ને કે જાણી જોઈને તો ઉપયોગ નથી કરતા, પણ કાનને આપણે આમ બંધ કરીને તો નથી જ રાખી શકતા, રાઈટ? તો જ્યાં ગાડી આપણે વધારે ઉપયોગ કરવાનો છે, એ વધારે ઉપયોગ કરવા ઉપર આપણે ધ્યાન આપીએ. આના અંદર હું પોતાને બાજુ પર નહીં મૂકતી, રાઈટ? મને બી બહુ જ બેઝિક વસ્તુ કહી દઈએ તો ઘરમાં બી આપણને મારી વાત કરીશ કે ઘરમાં બી જો મને કોઈ કામ આપવામાં આવે તો હું એક વારમાં કદી ઊભી નથી થતી. એના માટે બહુ બધી વખત, ના, 2 થી 3 વખત કદાચ મને કહેવામાં આવે ત્યારે જઈને ઊભા થઉં છું, રાઈટ? પણ પ્રભુ જ્યારે કોલ આપે છે ને, તો એ કોલને આપણે ધ્યાનથી સાંભળવો પડશે, કેમ કે એ કંઈક એમનો પર્પસ છે આપણા માટે, રાઈટ? ત્યાં ગાડી પછી આપણે જો ઇગ્નોર કરીને બેસી જઈએ છીએ તો એમનો જે પર્પસ છે એને આપણે બાજુ પર મૂકીએ છીએ. બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા ગાડી આપણે શમુએલનું લઈ શકીએ છીએ કે શમુએલે પહેલા તો એને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે એને સાંભળ્યું, અને એવું નથી કે સાંભળીને તરત સૂઈ ગયો. એણે શું કર્યું? એ ગયો એના ટીચરની પાસે, એલી યાજકની પાસે, કે મને આ રીતનો અવાજ સંભળાય છે. એણે એ બાબત સાંભળીને સૂઈ નથી રહ્યો, અથવા તો એવું નથી કે ના મારો ભ્રમ છે કે હશે કંઈક, હવે કોઈક બોલાવતો હશે, કોઈક હેરાન કરતું હશે. 3 વખત એની સાથે એ વસ્તુ થઈ. એ ભલે બાળક હતો, પણ બાળક ચીડાઈ પણ જાય, રાઈટ? એ બી માણસ જ છે. પણ એણે એ વસ્તુ ત્યાં આગળ નથી કરી. એણે પહેલા તો વાત સાંભળી છે. સેકન્ડ પોઈન્ટ જે કહે છે એનાલાઇઝ વોટ ઇઝ સેડ. ત્યાં ગાડી જ્યારે એને કોલ આપવામાં આવ્યો, એને પ્રભુની પાસે પ્રભુની સેવા માટે જ્યારે એને એ સાદ કરવામાં આવ્યો, તો એણે એલી યાજકની પાસે ગયો અને એને કીધું કે મને આ રીતે કોઈક બોલાઈ રહ્યું છે. એલી યાજકે એને ગાઈડ કર્યો અને કીધું કે હવે જો અવાજ આવે તો તું કહેજે કે પ્રભુ તારો સેવક સાંભળે છે, રાઈટ? પછી જ્યારે આપણને કોલ આપવામાં આવે છે, તો શું આપણે એ કોલને ધ્યાનથી સાંભળીએ છીએ? અને સાંભળીએ છીએ તો શું આપણે એને એનાલાઇઝ કરવાનો ટ્રાય કરીએ છીએ, કે પછી એમ જ લઈ લઈએ છીએ કે ભાઈ હા હશે, કે પછી આ તો મારા મનની વાત છે? આપણને દરેકને અલગ અલગ ગિફ્ટ આપવામાં આવી છે. આઈ એમ શ્યોર આપણને બધા જ ને એ વસ્તુ ખબર છે, રાઈટ? અને એને ઉપયોગમાં લાવવા માટે પણ પ્રભુ આપણને ઘણી બધી તક આપતા હોય છે. તો એ તક જ્યારે આપણને મળે છે, તો શું આપણે એને સ્વીકારીએ છીએ? આપણે શું એને આપણી ગિફ્ટ્સને એના અંદર ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ? ગિફ્ટ્સ છે, આપણા ટેલેન્ટ છે, શું આપણે એમના માટે ઉપયોગી બનાવીએ છીએ? શું એ સાંભળીએ છીએ કે પ્રભુ શું ઈચ્છી રહ્યા છે આ તક દ્વારા આપણાથી?
રેકગ્નાઇઝ ધ વોઇસ એન્ડ ધ ઓથોરિટી. અહીંયા ગાડી માથીનો 28મો અધ્યાય એની 19મી જે 18મી જે કલમ છે ને, ત્યાં કે છે અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. બરાબર. સ્પેસિફિકલી હું અહીંયા ઓથોરિટી ઉપર ફોકસ કરીશ. જ્યારે પ્રભુ એમના શિષ્યોને કહે છે કે આકાશમાં તથા પૃથ્વી ઉપર સર્વ અધિકાર મને અપાયો છે. અહીંયા ઓથોરિટી ક્લેમ કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. જ્યારે એમને આ પૃથ્વી ઉપર એ જ્યારે હતા ત્યારે એમને ધિક્કાર સહન કરવો પડ્યો. એમની કોઈ જ વાત નતું સાંભળતું. કહેવાય ને કે એમને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા હતા, ઓર એસ જૂઠા પ્રબોધક તરીકે ગણતા હતા. બધું જ એમણે સહન કર્યું, રાઈટ. પણ અહીંયા ગાડી એ એમની ઓથોરિટી ક્લેમ કરી રહ્યા છે. અહીંયા કહે છે કે સર્વ અધિકાર મને અપાયો છે. એના ઉપરની કલમ જોઈએ ને, 17મી કલમ, તો એના અંદર કહે છે અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું, પણ કેટલાયકને સંદેહ આવ્યો. સ્ટીલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજે દિવસે પુનરુત્થાન પામે છે ને, છતાંય ત્યાં લોકો સંદેહ કરે છે. જેને નથી વિશ્વાસ કરવો ને એ નથી જ કરી રહ્યા. જેને મન કઠણ રાખવું છે એ લોકો મન કઠણ રાખી જ રહ્યા છે. પણ સ્ટીલ ધેર ઇઝ હોપ. ત્યાં ગાડી હજુ બિલીવર્સ છે કે જેમણે શું કર્યું, ત્યાં ગાડી પ્રભુનું ભજન કર્યું. કેમ કે એમણે એ વિશ્વાસ કર્યો. આ લોકોએ જોઈને વિશ્વાસ કર્યો છે. જે લોકો જોયા વગર વિશ્વાસ કરે છે એમનો વિશ્વાસ મોટો છે. કેમ કે એ લોકોએ વચન ઉપર ધ્યાન આપ્યું છે. મેં ને તમે જે રીતે વચન ઉપર ધ્યાન આપીને પ્રભુનો અનુભવ કર્યો છે, અને એ અનુભવ દ્વારા આપણે વિશ્વાસ કરીએ છીએ, રાઈટ. આપણો વિશ્વાસ જે છે એ કહેવાય ને કે ખોખલો નથી. આપણો જે બેઝ છે ને એ ક્લિયર હોવો જોઈએ કે હું શેના ઉપર વિશ્વાસ કરું છું. હું કયા બેઝિસ ઉપર ક્લેમ કરું છું કે હું બિલીવર છું. શું મેં એ સાચ સાંભળ્યો છે? શું તમે ને મેં આ જે ગ્રેટ કમિશન આપવામાં આવ્યું આપણને, શું એને આપણે પ્રોપરલી લીધું છે? હી કેર્સ સો હી કોલ્સ. આનાથી હું એ જ વસ્તુ કહીશ કે જ્યારે શેપર્ડ પોતાના ઘેટાને ચરાવવા જાય છે ને, તો એવું નથી હોતું કે એ સાદ નથી કરતા. કેમ કે એમને ખબર છે કે કોઈક ને કોઈક ઘેટું આમથી આમ જતું જ રહેશે, રાઈટ. તો એ વચ્ચે વચ્ચે અવાજ કરતા રહે છે કે આમ જતું હોય તો એ પાછું આવી જાય મારો અવાજ સાંભળીને. કેમ કે એ કેર કરે છે. એ એને નથી ખોવા માંગતું. જ્યારે એ ઘેટું પાછું આવે છે તો એમને એ દિલાસો મળે છે. એમને એ કહેવાય ને કે એ પીસ છે કે હા, મારા ઘેટા મારી પાસે છે. એ જ રીતે જો હું ને તમે ભટકી રહ્યા છે, હું ને તમે આપણો પર્પઝ જે છે એ ફૂલફિલ નથી કરી રહ્યા હોતા, તો એ ટાઈમે બી સાદ કરે છે પ્રભુ. પણ ડુ વી પે હીડ ટુ ધેટ વોઇસ? એ તો કેર કરે છે, અને એ કેર કરીને આપણને બોલાવે છે. પણ શું ડુ વી કેર અબાઉટ હિમ? ડુ વી કેર અબાઉટ હિઝ કોલ? સેકન્ડ જે પોઈન્ટ આપણી પાસે છે ધેટ ઇઝ ધ ગ્રેટ કમિશન. 19મી કલમમાં કહે છે, એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. એવું કહે છે કે કોઈ બી કહેવાય ને કે છૂટી ના જવું જોઈએ. દરેકને તમે આ સુવાર્તા જઈને કહો. સેકન્ડ પોઈન્ટ મેં કીધું છે કવરિંગ ઈચ નૂક એન્ડ કોર્નર્સ ઓફ ધ વર્લ્ડ. આ મેં મારા સેન્ટેન્સમાં લખ્યું છે. અહીંયા ગાડી કહે છે કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. કશું બી બાકી ના રહેવું જોઈએ. દરેક લોકો જે છે, જેમનામાં જીવ છે, રાઈટ, એ દરેક લોકો પ્રભુને ઓળખે, પ્રભુને જાણે, આ નામ જાણે કે જેમણે આ પૃથ્વી ઉપર મારા ને તમારા માટે બલિદાન આપ્યું છે, અને તમને બચાવવામાં આવ્યા છે કે જેનાથી તમને એ ઇટરનલ લાઈફ મળે. તમને એ અનંતકાળિક જીવનમાંથી બચાવવામાં આવ્યા છે. એ તમે બધાને જઈને કહો.
પણ એ ક્યારે કહેવાશે? થર્ડ પોઈન્ટમાં મેં લખ્યું છે, બટ ફર્સ્ટ બી ધ ડિસાઇપલ, બી રેડી ટુ મેક અધર્સ રેડી. આ બધું જ કરવા માટે પહેલા મારે ડિસાઇપલ બનવાનું છે. જો હું જ ડિસાઇપલ નથી, હું જો બીજાને એવું કહું છું કે ગુસ્સો ના કરવો જોઈએ ને હું જ કહેવાય ને કે સૂરજને મારા ગુસ્સા ઉપર આથમવા દઉં છું, તો પછી કઈ મતલબ રહેતો નથી એ વસ્તુનો. હું એવું નથી કહેતી કે આપણે બધી રીતે સંપૂર્ણ છીએ અથવા તો હોવું જોઈએ, બટ વી હેવ ટુ સ્ટ્રાઈવ ટુ ડુ ઇટ. કેમ કે એ પવિત્રતા તરફ જવાને માટે, જેમ પ્રભુ પવિત્ર છે એ પવિત્રતા તરફ જવાને માટે આપણે કંઈક તો કરવું પડશે ને. નથી થતું તો પછી આપણે મૂકી દઈશું એ વસ્તુને? ઓબ્વિયસલી નહીં મૂકીએ, રાઈટ? વી ટ્રાય એન્ડ ટ્રાય. કદાચ કુકિંગમાં એ વસ્તુ આપણે વધારે રિલેટ કરી શકીએ છીએ કે ભાઈ એક વખત નથી સારી રીતે થતું તો આપણે પછી બીજી વખતે શાક નહીં બનાવીએ એવું તો નથી જ હોતું. વી ટ્રાય અગેન. તો અહીંયા ગાડી જો આપણને આપણી જર્નીમાં જ્યારે આપણે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ, આપણે એક ડિસાઇપલ તરીકેનું જીવન જીવી રહ્યા છે, વી ક્લેમ કે આપણે ડિસાઇપલ છીએ, ઓબે કરી રહ્યા છે, અને ઓબે કરવા છતાં બી જ્યારે આપણા લાઈફમાં એક એવો ફોલ આવે છે કે જેના અંદર આપણો વિશ્વાસ હલી જાય છે, તો એ વિશ્વાસ હલી જાય તો એના પછીની એક્શન શું છે આપણી? શું આપણે એ કાર્ય કરી રહ્યા હતા જે એને બાજુ પર મૂકી દઈએ છે, કે પછી આપણે હજુ એ કાર્યમાં આગળ વધી રહ્યા છે કે ના પ્રભુની કંઈક તો ઈચ્છા હશે? અને એ જે આપણે બોલીએ છીએ ને કે પ્રભુની કંઈક તો ઈચ્છા હશે, તો આપણા મનમાં શું ચાલી રહ્યું હોય છે એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ. અને જ્યારે હું ને તમે ક્લેમ કરી રહ્યા છે કે આપણે ડિસાઇપલ છીએ, તો પછી જે વસ્તુ આપણને આપવામાં આવી છે અને પ્રભુની જે સૌથી મોટી આજ્ઞા છે કે જેવો પોતા પર તેવો તું તારા પડોશી પર પ્રેમ કર, રાઈટ? તો શું આપણે બીજાને બચાવવા માટે કાર્ય કરી રહ્યા છે? એમણે તો તમને ને મને બચાવવા માટે આ એમનું બલિદાન આપ્યું. એમણે તો આપણને આ સુવાર્તા પૂરી પાડી. અને મેં ને તમે એના ઉપર વિશ્વાસ કર્યો છે. તો શું આપણે બીજાને જણાવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ અહીંયા ગાડી એમના આવવાનો પર્પસ એ કોણ છે, અને એમનો મેઇન જે પર્પસ છે કે એ એમના દ્વારા શું મળે છે આપણને, શું આપણે એ બાબત જણાય છે? બહુ બધા જે કદાચ આપણા સેવકો જે છે એ પાસ્ટર્સ એ લોકો એવું કહેતા હોય છે ને કે 4 સુવાર્તા તો છે જ, પણ જોડે જોડે 5મી સુવાર્તા એ આપણું જીવન હોય છે. તો જો આપણે સ્વીકાર કરીએ છીએ તો આપણા જીવન દ્વારા શું આપણે બીજાને એમની પાસે લાવી રહ્યા છે? અહીંયા સેકન્ડ પાર્ટ જે છે ને થર્ડ પોઈન્ટનો એમાં મેં લખ્યું છે બી રેડી ટુ મેક અધર્સ રેડી. તો શું આપણે રેડી છીએ બીજાને રેડી કરવા માટે? જો આપણે અહીંયા હોઈએ ને તો આપણે અહીંયા આવવું પડશે બીજાને અહીંયા સુધી લાવવા માટે. આપણે પ્રયત્ન સાથે સાથે પ્રાર્થના કરવાની છે. વિશે કે આપણે કોઈકને સુવાર્તા આપી છે અને એના પછી આપણે કહીએ છીએ કે હું પ્રે કરું છું એના માટે. હા, હું ના નથી પાડતી કે આપણે પ્રેયર ના કરવી જોઈએ, પણ ખાલી પ્રેયર જ નથી કરવાની. એના બહુ અઘરી વસ્તુ છે કે બીજાને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ કદાચ જણાવીએ, અને એ જણાવવા માટે પણ બહુ જ બધા ગટ્સ જોઈતા હોય છે આ સમયમાં, કેમ કે બહુ જ બધા લોકો ઓફેન્ડ થઈ જતા હોય છે. બટ પ્રભુ જ્યારે આપણને સામર્થ્ય પૂરું પાડે છે તો એ સામર્થ્યનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ. ઘણી બધી જગ્યાએ મારા જે ફ્રેન્ડ્સ છે અથવા તો તમે લોકો ઘણી બધી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જે છે એ બીજાને કહેતા હશો, એમના વિશે જણાવતા હશો. ઈશ્વરનો બહુ જ આભાર માનીએ કે એ તક આપણને પૂરી પાડે છે. પણ સાથે સાથે આપણે એ પણ માંગીએ કે આપણે જ્યારે એ વસ્તુ કરી રહ્યા છે તો આપણે પણ શુદ્ધતા આપણામાં લાવવાની છે. એ શુદ્ધતા જ્યારે આપણે લાયા છે તો એને અશુદ્ધતા તરફ ના જવા દઈએ, જેનાથી બીજાની લાઈફ ઉપર આપણે લોકો ખોટી રીતે અસર કરીએ. લાસ્ટ સર્મનમાં જે ટોપિક હતો એ હતો કે લાઇટ ઓફ ધ વર્લ્ડ, રાઈટ? તો મેં એના અંદર એવું કીધું હતું કે આપણે એક ગાઈડિંગ લાઈટ છે, આપણે એક ડિસાઇપલ છીએ કે જેના દ્વારા બીજા લોકો એમની નજીક આવશે. જે આ થર્ડ પોઈન્ટ હું એક્સપ્લેન કરવા માંગુ છું એ.
કે પ્રભુએ જ્યારે આપણને એ જગ્યાએ મૂક્યા છે તો આપણે પણ બીજાને એ જગ્યાએ લઈ જઈએ, કેમ કે આપણે સેલ્ફિશ નથી બનવાનું. આ સુવાર્તા ખાલી મારા માટે કે તમારા માટે નથી, એ બધા માટે હતું. જૂઝ એન્ડ જેન્ટાઇલ્સ બોથ. તો કોઈને બી બાકી નથી રાખવાના આપણે, રાઈટ? પ્રભુએ જ્યારે કોઈને બાકી નથી રાખ્યા, કોઈને એમણે એક્સક્લુડ નથી કર્યા, તો પછી આપણે કેમ કરીએ? ટેક અપ ધ રિસ્પોન્સિબિલિટી ગિવન ટુ યુ. ઓલ ઇન ઓલ, કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ અને જાગીએ કે આપણો કોલ શું છે. એક જનરલ કોલ તો આપણો છે જ, કે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, રાઈટ? જેમ આ શિષ્યોને કહેવામાં આવ્યું હતું એમ. અને એમણે જેમ અજાયબ રીતે એમણે જેમ પ્રભુના સામર્થ્યથી કાર્ય કર્યું, ત્યાં આગળ એવું નથી કે એમને સતાવણી ફેસ નથી કરવાની આવી અથવા તો હેરાનગતિ ફેસ કરવાની નથી આવી. બટ એ જગ્યાએ એમણે સ્ટેન્ડ લીધું અને પ્રભુએ સામર્થ્ય પૂરું પાડ્યું. આ વર્શિપ સોંગ જયારે આપણે જોયું તો એના અંદર કહે છે કે આગ મેં એક ઓર થા, રાઈટ? ત્યાં દાનિયેલે છે ને જે ગજબ સ્ટેન્ડ લીધું ને, જ્યારે રાજાએ એ લોકોને કીધું કે તમે આ મૂર્તિની આગળ નમો, તો એમાં એવું હતું, પેશન ઓફ ક્રાઇસ્ટ કદાચ એ મૂવીનું નામ છે. એના અંદર એવો સીન છે કે રાજા છે, મૂર્તિ છે, એન્ડ બધા લોકો એમની આગળ બાવ થઈ રહ્યા છે, પણ શાદ્રાક, મેશક અને અબેદનગો, દાનિયેલ અને એના બીજા બે ફ્રેન્ડ્સ જે છે, એ લોકો જ ઊભા છે, બીજા બધા આમ નમી રહ્યા છે, અને એ કેમેરા એ લોકો તરફ આમ ફરે છે કે બધા નમે છે, અને પછી આ લોકોને બતાવે છે કે એ લોકો નથી નમી રહ્યા. અને એ લોકોએ ત્યાં આગળ એમના વિશ્વાસનું સ્ટેન્ડ લીધું, આગની ભઠ્ઠીમાં મૂકવામાં આવ્યા, અને એ લોકો કહે છે ને કે ભાઈ નહીં બચાવે ને અમારો પ્રભુ તો પણ અમને કશો વાંધો નથી, અમે નથી નમવાના એની આગળ. એક એટલો જોરદાર વિશ્વાસ ત્યાં આગળ ક્લેમ કર્યો છે, રાઈટ? તો એઝ અ ડિસાઇપલ આપણો વિશ્વાસ અહીંયા ગાડી હોવો જોઈએ. શું આપણે અહીંયા ગાડી છીએ? એનું ફરીથી કહીશ કે હું ખુદને એક્સક્લુડ નથી કરતી અહીંયાથી. અહીંયા ગાડી જયારે આપણને જવાબદારી આપવામાં આવી છે ને, તો આપણને એ લાયક બનાયા છે પ્રભુએ કે આપણે એ જવાબદારી સંભાળી શકીએ. તો આપણે આપણા એફર્ટ્સ આપવાનું બંધ ના કરીએ અને બીજા આત્માઓને બચાવવાનો પ્રયત્ન કરીએ. મેં અહીંયા નેશન્સ એટલા માટે લખ્યું છે કેમ કે અહીંયા ગાડી 19મી કલમમાં કહે છે સર્વ દેશનાઓને શિષ્ય કરો. Nations, that is including the Gentiles. Let them be known to the name of Christ. પ્રભુનું નામ એમને જણાવવાનું છે આપણે. જણાવીને પછી એમને પ્રભુમાં ઓળખ આપવાની છે. હા, કદાચ વિવાદ ઉભા થઈ શકે છે આના ઉપર, બટ આપણે આપણું જે કાર્ય છે એને સ્ટોપ ના કરીએ. કદાચ એવું હશે કે એ વ્યક્તિ આપણને, જેને આપણે સુવાર્તા આપી છે, એ કદાચ આપણાથી દૂર થઈ જાય, ઓફેન્ડ થઈ જાય, બટ સ્ટીલ એક વેપન છે આપણી પાસે, જે છે પ્રાર્થના. બીજ વાવવાનું કામ આપણું છે, વૃદ્ધિ પ્રભુ આપે છે, તો બીજ તો આપણે વાવી જ શકીએ છીએ, રાઈટ? તો એ બીજ વાવવાનું કામ આપણે જો શરૂ ના કર્યું હોય તો આપણે શરૂ કરીએ. આ જેન્ટાઇલ્સની જે વાત આવે છે તો એના ઉપરથી હું એક વસ્તુ શેર કરીશ કે ધ ગ્રેટ બેન્કવે જે પેસેજ છે ને, કે રાજા જે છે એ જમણ પર બહુ બધા લોકોને બોલાવતો હોય છે, અને એના અંદર જે લોકોને ઇન્વિટેશન આપવામાં આવે છે ને, એ લોકો બહાના કાઢતા હોય છે કે એક કહે છે કે હું સ્ત્રી પરણીને લાવ્યો છું, એક કહે છે કે મેં ખેતર ખરીદ્યું છે, અને બહુ જ ઇરરેલેવન્ટ એવા રીઝન્સ ત્યાં ગાડી આપે છે. અને પછી એ રાજા કહે છે કે રસ્તે બેસેલા લોકોને તું લઈને આય. એના ચાકરને કહે છે કે તું રસ્તે બેસેલા લોકોને લઈને આય, એમને હું ખવડાવીશ. અહીંયા ગાડી આપણે એ જોઈ શકીએ છીએ કે મેન અહીંયા એમનો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે આવવાનો પર્પસ છે ને એ ક્લિયર થાય છે કે મેન તો એ જૂઝ માટે જ આવ્યા હતા, ના નથી. બટ જેમને સ્વીકાર કરવાનો હતો એ લોકોએ સ્વીકાર ના કર્યો, અને જે લોકો કહેવાય ને કે બિલકુલ બી એમનું નામ જાણતા નતા, પણ એ એમની નજીક આવ્યા, એમણે એમનો સ્વીકાર કર્યો. અહીંયા ગાડી એ લોકોને રાજાએ બોલાયા, અને એ રાજાએ પછી એમને જમાડ્યું. ત્યાં ગાડી એમનો સ્વીકાર થયો છે.
તો આપણે લોકોએ પણ અત્યારે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ નથી જાણતા એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જણાવીએ, એમને આપણે એક્સક્લુડ ના કરીએ. સેકન્ડ પાર્ટ જે છે એમાં કહે છે કે બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. બાપ્તિસ્મા ટ્રાયુન જે ગોડ છે એમના નામમાં આપણે આપવાનું છે. અહીંયા આગળ કીધું છે નામમાં, નામો નથી કીધું, રાઈટ? નેમ એન્ડ નોટ નેમ્સ. અહીંયા ગાડી એ ટ્રિનિટી એક્સપ્લેન કરે છે કે એ એકતા જોઈએ છે આપણે, ગોડ ધ ફાધર, ગોડ ધ સન એન્ડ ગોડ ધ હોલી સ્પિરિટ, કે એના અંદર એમને તમે બાપ્તિસ્મા આપો. સેકન્ડ પોઈન્ટ જે છે એ અહીંયા ગાડી ક્લિયર થાય છે કે કેમ કે પવિત્ર આત્મા આપણને એ દોરવણી પૂરી પાડે છે કે જેનાથી આપણે પાપથી દૂર રહીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ આપણને એ મધ્યસ્થી પૂરી પાડે છે બાપ પાસે જવાની, રાઈટ? સો અહીંયા ગાડી ત્રણેયની યુનિટી જે છે, આઈ મીન ગોડ ધ ફાધર, ગોડ ધ સન એન્ડ ગોડ ધ હોલી સ્પિરિટની અહીંયા ગાડી બતાવવામાં આવે છે જ્યારે આપણને બાપ્તિસ્મા આપવામાં આવે છે. તો એ જ બાબત પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં આપણને એ બાપ્તિસ્મા આપવામાં આવે છે. કેમ કે અહીંયા ગાડી એ જે હાજરી છે ત્રિએક દેવની એ સતત આપણી સાથે રહેવાની છે. જ્યારે આપણે એ વસ્તુ ક્લેમ કરીએ છીએ ને કે હું વિશ્વાસ કરું છું પ્રભુમાં, તો એ આ ટ્રાયુન ગોડનું નામ, ટ્રાયુન ગોડ આપણે કહેતા હોઈએ છીએ, રાઈટ? એક્સેપ્ટ ધ પ્રેઝન્સ ઓફ ધ હિમ ઇન ધેમસેલ્વ્સ. ધેટ ઇઝ કે આ ત્રિએક દેવની હાજરી જે છે એ પોતાનામાં એક્સપિરિયન્સ કરવાની છે. ખાલી આપણે બાહ્ય રીતે ક્લેમ નથી કરવાનું. જ્યારે બાપ્તિસ્મા લેતા હોઈએ ને તો એનાથી પહેલા શિક્ષણ આપવામાં આવતું હોય છે, પણ એ કદાચ અઠવાડિયાનું શિક્ષણ હોય છે. એનાથી પહેલા આપણે બહુ જ પહેલા આપણે પ્રિપેર થવાનું શરૂ કરવાનું હોય છે. એવું નથી કે બાપ્તિસ્મા પછી સાલ્વેશન હોય છે. સાલ્વેશન આપણને બાપ્તિસ્મા પહેલા હોય છે. કેમ? જનરલી એવું હોવું જોઈએ. સો કેમ એવું હોય છે? કેમ કે પહેલા હું વિશ્વાસ કરું છું, પછી મને આ જે બાપ્તિસ્મા છે એની વાત અહીંયા ગાડી કરવામાં આવે છે કે હું ક્લેમ કરું છું. પહેલા મેં અહેસાસ કર્યો, પછી હું લોકોની આગળ ક્લેમ કરું છું કે હું વિશ્વાસ કરું છું. અને હું કોનામાં વિશ્વાસ કરું છું, અને એ વસ્તુ મારે ડેવલપ કરવાની છે હવે આગળથી. મેં આ લોકોની આગળ જ્યારે ક્લેમ કર્યો મારો વિશ્વાસ, તો એ હવે હું લોકોની આગળ બતાવીશ કે મારો દેવ એ કેટલો મહાન છે મારા જીવન દ્વારા, રાઈટ? એન્ડ એના પછી કહે છે કે બાપ્તિસ્મા પછીનું જે જીવનની વાત કીધી છે કે લેટ હિમ ટેક ઓવર, એ તો આપણે પહેલાથી જ કરીએ છીએ, બટ સ્ટીલ મેં જેમ કીધું એમ કે આપણે જ્યારે એ વસ્તુ પ્રોક્લેમ કરીએ છીએ, આપણો વિશ્વાસ જ્યારે પ્રોક્લેમ કરીએ છીએ, તો પછીથી જેટલી બી વસ્તુ આવે છે એનાથી પહેલા બી આપણે પૂરેપૂરી રીતે સરેન્ડર થવાનું છે એમના હાથમાં. આ જે ટ્રાયુન ગોડ છે એમના હાથમાં આપણે પૂરેપૂરી રીતે કહેવાય ને કે સમર્પિત થવાનું છે. જ્યારે પાપ કરવાની બાબત આવે છે ને ત્યારે પવિત્ર આત્મા ચોક્કસપણે આપણને એ ડંખતો હોય છે, આપણને કહે છે કે શું નથી કરવાનું, બટ સ્ટીલ આપણે છે ને પાપ કરવા માટેના રસ્તા શોધતા હોઈએ છીએ. આમ નહીં તો આમ, આમ નહીં તો આમ. ત્યાં ગાડી આપણને પવિત્ર આત્મા છે ને કહેતા હોય છે કે આમ નથી જ કરવાનું, બટ સ્ટીલ વી ટ્રાય એન્ડ ડુ થિંગ્સ અગેન્સ્ટ ગોડ. અને પછી આપણે આ જે વિશ્વાસ પ્રોક્લેમ કર્યો છે ને કદાચ એ પ્રોક્લેમેશન જ રહી જાય છે, અને આપણે આપણી રીતે જ જીવવા લાગીએ છીએ. પાપ કર્યું, માફી માંગી, પાપ કર્યું, માફી માંગી. બટ એ જે અહેસાસ છે, એ જે પસ્તાવો થવો જોઈએ ને, એ પસ્તાવો સ્કીપ થઈ જાય છે. તો આ જે અહીંયા ગાડી બાપ્તિસ્માની વાત થઈ રહી છે, તો જો આપણે પ્રોક્લેમ કરીએ છીએ ને તો એમની હાજરી આપણે હૃદયમાં પહેલા રાખીએ. એમની હાજરી જો આપણા હૃદયમાં હશે ને તો જ આપણે લોકો એમના એ જે કહે છે સાંભળી શકીશું અને એ રીતે કાર્ય કરી શકીશું. અને એ જ રીતે આપણે પછી બીજાને ગાઈડ કરી શકીશું, રાઈટ? તો જ્યારે આપણે આ બાપ્તિસ્માની વાત કદાચ આપણને કોઈ પૂછે છે તો આપણે એ વસ્તુ કહીએ કે એ ટાઈમ પર હું ને તમે એ
તારણ નથી પામી રહ્યા, આપણે વિશ્વાસ બહુ પહેલા કર્યો છે, આ વિશ્વાસને આપણે પ્રોક્લેમ કરી રહ્યા છે. ઓકે, નેક્સ્ટ જે પોઈન્ટ છે 20મી કલમ, એમાં કહે છે મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. રાઈટ? ટીચ એઝ જીસસ ડીડ, ટીચ એઝ પોલ ડીડ. મેં તમને જે જે આજ્ઞા આપી એ સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. જ્યારે હું પાડતી હોઈશ ત્યારે હું બીજાને શીખવી શકીશ. રાઈટ? અને હું ફરીથી કહું છું કે કદાચ ઘણી બધી વસ્તુઓ હું ઓબે નહીં કરતી હોય, છતાંય મારે જ્યારે બીજાને કહેવાનું આવે છે ને, તો મને આમ મિરર દેખાય છે કે શું હું એ વસ્તુ કરી રહી છું. બહુ શિયર રિયલાઇઝેશન થતું હોય છે કે બેટા પહેલા તું કર, પછી તું બીજાને કે. પણ ત્યાં ગાડી આપણે પછી કહેવાનું બંધ ના કરી દઈએ. ચોક્કસપણે આપણે પાડવાનું જ છે, બટ સ્ટીલ જ્યાં ગાઈડ કરવાની જરૂર છે ત્યાં કરીશું જ. અહીંયા ગાડી પોલનું મેં કેમ એક્ઝામ્પલ લીધું છે, કેમ કે અહીંયા પાઉલ જે છે એ શું કરે છે, એણે સુવાર્તા એક્સેપ્ટ કરી, પછી એ અટકાતો નથી, એ બીજાને બી એની સાથે ઇન્વોલ્વ કરે છે, અને પછી એ મંડળીઓ સ્થાપે છે. બરાબર? મંડળીઓ સ્થપાય અને પછી એને આજે કોરિન્થની મંડળી છે ત્યાં આગળ એની સાથે પાઉલ છે, પાઉલની સાથે સાથે સિલાસ છે, અને બીજા જે એના સાથીદારો છે એ લોકોને એને ટ્રેન કર્યા. એને અલગ અલગ મંડળી પર મૂક્યા અને પછી એમને ટ્રેન કરે છે. જ્યાં ભૂલ લાગી ત્યાં પત્રો દ્વારા એ લોકોને એને કહેવાય ને કે મેથી પાક આપ્યા જ છે. સો એ લોકોને એ શીખવાડી રહ્યા છે. પાઉલે જેમ શિક્ષણ પૂરું પાડ્યું છે એ રીતે જો મેં ને તમે એ શિક્ષણ જ્યારે પ્રભુ પાસેથી એ શિક્ષણ પામ્યું છે, વચનોમાંથી એ શિક્ષણ પામ્યું છે, તો આપણે બીજાને પણ એ રીતે દોરવણી પૂરી પાડીએ. કેમ કે જો મને શીખવાડવામાં આવ્યું છે તો હું એક જગ્યાએ સ્થાપિત છું, બીજી જગ્યાએ મારા કોઈ ફ્રેન્ડને મોકલવાનું છે કે જેથી એ એના ઘરની પાસે અથવા તો એનો જે એરિયા છે ત્યાં ગાડી જઈને એ પ્રભુની વાત કહી શકે, જેનાથી એ જે સુવાર્તા છે એ એક જગ્યા પૂરતી સીમિત ના રહે, પણ બધે જ ફેલાય. તો પહેલા મારે ને તમારે ઈશ્વર પાસેથી શીખવાની જરૂર છે. શું આપણે શીખી રહ્યા છે? શું આપણે ખાલી પેલું વચનમાં લખ્યું છે કે ખાલી દૂધ પીતા વિશ્વાસી છે, કે પછી આપણે જે પાકો ખોરાક છે એના તરફ આગળ વધી રહ્યા છે? હું કહીશ કે શું આપણે બિરયાની ખાતા થયા છે? સેકન્ડ જે પોઈન્ટ છે, he didn't keep the gospel to himself but he trained others to reach to other people. રાઈટ? જેમ મંડીઓ સ્થાપી અને મંડીઓ પર એને અલગ અલગ લોકોને મૂક્યા અને એને શીખવાડ્યું કે કઈ રીતે તમારે જે ફોલ્સ પ્રીચર્સ છે એમનાથી બચાવવાના છે, કઈ રીતે તમારે જેન્ટાઇલ્સ અને જ્યુઝને એક કરીને રાખવાના છે. જો ઝઘડા ઉભા થાય છે તો તમે મને કહો. એ ત્યાં જેલમાં બેઠો બેઠો પત્ર લખતો હતો, તો વિચારો કે એને કેટલી ચિંતા હશે. રાઈટ? આપણે એ વિચારીએ. અને શું આપણને કદાચ એ ચિંતા હશે, હું ના નથી પાડતી, બટ આપણે કરી શું રહ્યા છે એના માટે? મેઇનલી ટુ ઓબે, ટુ પુટ હોલીનેસ ઇનટુ પ્રેક્ટિસ. રાઈટ? અહીંયા ઘડી પાઉલ જે છે એ સતત પવિત્રતા તરફ આપણને ગલાતીઓના પત્રમાં 5મા અધ્યાયમાં એ જે કહે છે ને કે પહેલા દરેક ખોટી બાબતો અને પછી ફ્રૂટ ઓફ પવિત્ર આત્માના ફળની વાત ચાલતી હોય છે ત્યાં ગાડી. સો એ ઓબિડિયન્સ ના આખા ગલાતીઓના પત્રમાં એ ઓબિડિયન્સ નું કહેતો હોય છે કે કઈ રીતે આપણે ઓબે કરવાનું છે. તો મેં પહેલા બી કીધું એમ કે જયારે આપણે ઓબે કરતા હોઈશું, આપણું જીવન જોઈને બીજા લોકો શીખતા હોય છે. રાઈટ? તો આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીએ, આપણે હોલીનેસ પ્રેક્ટિસ કરવાનું બંધ ના કરીએ. સંપૂર્ણતા તરફ જવાનો પ્રયત્ન જો કરી રહ્યા છે તો પ્રયત્ન ફેલ થશે, બટ પ્રયત્ન સ્ટોપ નથી કરવાના આપણે. લાસ્ટ પોઈન્ટ કહે છે, ઇફ યુ હેવ રિસીવ્ડ ક્રાઇસ્ટ ધેન સ્ટ્રાઇવ ટુ બી લાઈક હિમ. ઘણી બધી એવી પરિસ્થિતિ આવશે કે જેના અંદર આપણને અટકાવવામાં આવે છે, અથવા તો આપણો સમય ચોરી લેવામાં આવે છે. કહેવાય ને કે એક ડાઉનફોલ આવે છે કે જેના અંદર આપણે એવું સમજીએ છીએ કે હું કશી વસ્તુને લાયક જ નથી, પ્રભુએ મને અહીંયા ગાડી મૂકી છે પણ હું તો કરી જ નહીં શકી રહી.
તો પછી મારે અહીંયા કરવાનો શું મતલબ? આપણે એવું કહેતા હોઈએ છીએ કે અ કહેવાય ને કે હું પૂરા મનથી આ વસ્તુ તો નથી કરી રહી. હા, લાગશે એ વસ્તુને, બટ વી હેવ ટુ ડુ ઇટ. ત્યાં સ્ટોપ નથી થવાનું. કેમ કે પ્રભુએ કીધું છે. અને જો એ ક્લિયર ઇન્સ્ટ્રક્શન્સ આપે છે, તો હા ડિફિકલ્ટ હશે, બટ એ ઈઝી બી હશે જ. કેમ કે આટલું જ કરવાનું છે. અને જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ, તો ચોક્કસપણે આપણે એમને એ કહેતા હોઈએ છીએ ને કે તમને ગમે એ રીતે મારો ઉપયોગ કરો. આ બહુ જ કોમન સ્ટેટમેન્ટ આપણે લોકો કહેતા હોઈએ છીએ. તો જો એમને ગમે એ રીતે ઉપયોગ કરવા માંગે છે, તો શું આપણે આપણું હૃદય અને આપણો સમય એમને આપવા માંગીએ છીએ? આપણે એ કોલથી ડ્રિફ્ટ ના થઈએ. બટ એ જે કહેવાય ને કે જેમાં એન્કર્ડ રહેવાનું છે આપણે, એ જે આપણો બેઝ આપણે બનાવ્યો છે ને, એના અંદર આપણે એન્કર્ડ રહીએ. જેનાથી આપણે જે હલેસા મારવાના છે ને, એ હલેસા બી આપણે સ્ટ્રોંગલી મારી શકીએ. ઘણી બધી ટાઇડ્સ આવશે, બટ સ્ટીલ આપણે આપણા એફર્ટ્સ આપવાનું બંધ ના કરીએ. જો આપણે આપણા એફર્ટ્સ આપવાનું બંધ કરીશું, તો આપણે ડૂબી જઈશું. યા તો કરો યા તો મરો, એ રીતની સિચ્યુએશન હશે. જેમ પાઉલે આટલી બધી સતાવણી, આટલી બધી લાંછણો સહીને લોકોને સુવાર્તા આપી, રાઈટ? એવું નથી કે એણે કહેવાય ને કે લોકોના દાનથી જ જીવન જીવ્યું હોય. બટ એ સ્ટ્રાઇવ કરતો હતો. એ તંબુ બનાવતો હતો અને પછી લોકોને એ સુવાર્તા આપતો હતો, રાઈટ? એણે બધી જ રીતે બધું મેનેજ કર્યું છે. તો અહીંયા ગાડી પાઉલને જ્યારે બહુ આટલી અજાયબ રીતે પ્રભુ સહાય કરે છે, તો શ્યોરલી આપણને એ સહાય કરી જ રહ્યા છે. એ આશીર્વાદો આપણને આપ્યા જ છે. પણ શું આપણે આપણું કામ કરી રહ્યા છે? વિચારીએ આપણે એના ઉપર. એ અશ્યોરન્સ આપવામાં આવ્યું છે આપણને કે હી ઇઝ વિથ અસ ઓલવેઝ. જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. રાઈટ? આપણે આ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ શું વિશ્વાસ કરીએ છીએ? પ્રભુ હૃદય તરફ જુએ છે. અને એ બહુ જ કહેવાય ને કે ગભરાઈ જેવી બાબત છે. એમ કદાચ હું બોલતી કંઈક અલગ હઈશ, પણ મારા હૃદયમાં કંઈક અલગ હશે. Matthew 1:23, name itself explains all. ઇમાનુએલ સદા આપણી સાથે છે, રાઈટ? એમનું નામ કહે છે કે હું સર્વકાળ તમારી સાથે છું. તો આપણે એના ઉપર વિશ્વાસ કરીએ. એ અશ્યોરન્સ જ્યારે આપણને આપવામાં આવ્યું છે, તો આપણે ગભરાઈએ નહીં. કેમ કે ચિંતા કરવાથી આપણે કંઈ જ નથી કરી શકવાના. માણસ માત્ર એ કંઈ જ નથી કરી શકતું. પગલા ચલાવવાનું કામ એમનું જ છે, રાઈટ? એટલે જ વચન કહે છે કે તમે બીજ વાવો, વૃદ્ધિ પ્રભુ આપશે. એટલે બીજ વાવવાનું કામ આપણું છે. પ્રભુ વૃદ્ધિ આપી રહ્યા છે, પણ આપણે એફર્ટ્સ પાણી આપવાનું ચાલુ રાખવાનું છે આપણે, રાઈટ? He promises his disciples to be with them to the end of life and beyond that. સદાકાળ હું તમારી સાથે છું. એ અનંતકાળિક જીવનની ખાતરી જ્યારે આપે છે, તો એ સદાકાળ આપણી સાથે રહેવાનું કહેતા હોય છે. એવું નથી કે પ્રભુ આપણને મૂકી દે છે. આપણે પ્રભુને મૂકી દેતા હોઈએ છે ઘણી બધી વખત. એ તો અશ્યોરિટી આપે જ છે, પણ આપણે જે એમને છે ને આપણે વિશ્વાસ કર્યો ત્યારે જે અશ્યોરિટી આપણે એમને આપી હોય છે ને, એ મૂકી દેતા હોઈએ છે. અને જો પ્રભુ એ આપણી પાસે એક્સપેક્ટ કરતા ને વસ્તુઓ, તો પછી એ કહેવાય ને કે કન્ડિશનલ લવ થઈ જતો. અને પ્રભુ એ કન્ડિશનલ લવ નથી કરતા, એ અનકન્ડિશનલ લવ કરે છે. ને એટલા માટે જ આપણને આટલા બધા ચાન્સ આપે છે. 70 ગણી 7 વખત આપણને જયારે માફ કરવાનું કીધું છે, તો એટલે 490 ટાઈમ્સ આઈ થિંક એટલું થાય. હા, 70 ગણી 7 વાર, રાઈટ? તો એટલું તો આપણે જન્મ્યા, ચલો પાપનું ભાન નતું એ વસ્તુનું અલગ છે, બટ સ્ટીલ પાપમાં તો જન્મ થયો જ ને, તો એટલા તો પાપ આપણે કર્યા છે. એમણે કેટલી માફી આપણને આપી. આપણે આપણી વિરુદ્ધ જો કોઈ કશુંક કરે છે, કોઈ કશુંક બોલી જાય છે, તો આપણે કેવી રીતે માફી આપીએ છીએ? એમણે તો આપણને એ બધું જ કરીને બતાવ્યું છે, રાઈટ? એમણે અશ્યોરિટી આપી છે કે ભાઈ તમે ચિંતા ના કરો. તમને જે ખાલી મેં તમને જે પર્પસ માટે મૂક્યા છે ને, એ કરો. હું તમારી સાથે છું. એ તો અશ્યોર કરે છે, પણ શું આપણે અશ્યોર્ડ છીએ એમનામાં?
લેટ અસ થિંક. આપણે જે ક્વેશ્ચન છે એના પર વિચારીએ. હી અશ્યોર્ડ અસ, રાઈટ, બટ આર વી અશ્યોર્ડ રિગાર્ડિંગ આર સાલ્વેશન? આપણને તો તારણ આપવામાં આવ્યું જ છે, પણ શું આપણે આપણા તારણ વિશે અશ્યોર્ડ છીએ? શું આપણને એ ખાતરી છે કે હમણાં જો પ્રભુ આવશે તો હું એમની સાથે હઈશ? આર વી રેડી ટુ એક્સેપ્ટ એન્ડ એક્ટ અપોન ધ કોલ? ચલો એક્સેપ્ટ કરી લીધું, પણ શું એ અકોર્ડિંગ આપણે એક્ટ કરી રહ્યા છો? કઈ વસ્તુ આપણને રોકી રહી છે? શું આપણે એને આપણા જીવનમાં કંઈક સુધારો લાવીને આપણે એના પ્રભુ માટે ઉપયોગી બનાવવા માંગીએ છીએ? ઘણી બધી એવી સિચ્યુએશન હશે કે જે આપણા ફેવરમાં નહીં હોય, પણ શું પ્રભુ આગળ આપણે લઈ ગયા કે સ્ટીલ આપણે આપણા જ એફર્ટ્સ આપ્યા કરીએ છીએ? Are we really obeying like he said, or are we putting in efforts to say that we are saved and we'll save others? ખાલી એમને આપણે શું એમને ઓબે સાચી રીતે કરી રહ્યા છે કે પછી કરવા ખાતર જ કરી રહ્યા છે? મતલબ કહેવાય ને કે આ જેમ જૂસ કરતા હતા કે એ લોકો પવિત્રતા તરફ નતા આગળ વધી રહ્યા, એટલા માટે નિયમો નતા પાડતા, એ ખાલી બોસ્ટ કરવા માટે કરી રહ્યા હતા વસ્તુઓ. બાકી આપણે જોયું છે કે એમનો વિશ્વાસ હતો કે નતો. આપણે ક્યાં છીએ? આપણે ખુદને ક્યાં મૂકી રહ્યા છે? And lastly, Acts 1:8 catch after the Holy Spirit comes upon believers, they will be empowered to be witnesses of Jesus Christ, not only in Jerusalem, but also in Judea and Samaria, and even to the ends of the earth. રાઈટ, અહીંયા પ્રેરિતોના કૃત્ય 1 અને 8 જેમ જણાવે છે એ રીતે. એઝ અ બિલીવર આપણે શું આ ખૂણે ખૂણા સુધી જવા માટે રેડી છીએ? કદાચ પ્રભુ ખૂણા સુધી બી નહીં મોકલતા, બાજુમાં આપણા પડોશી જે છે એમને કહેવાનું કહેતા હોય. શું આપણે એ વસ્તુ કરી રહ્યા છે? અગેન આઈ સે કે હું ખુદને આમાંથી એક્સક્લુડ નથી કરી રહી. મારે બી જ્યાં કરવાનું હતું કદાચ હું ત્યાં પાછી પડી છું, રાઈટ, પણ આપણે ત્યાં આગળ સ્ટોપ ના થઈએ, ડિસ્કરેજ ના થઈએ, કેમ કે ઘણી બધી સિચ્યુએશન આવશે કે જેના અંદર આપણે પાછા પડીશું. ફેલિયર્સ આવશે, ટેમ્પટેશન્સ, ટ્રાયલ્સ, બધું જ આવશે. બટ પ્રભુ જ્યારે આપણને સહાય કરવા માટે તૈયાર છે, તો શું આપણે એ સહાયક ઉપર ડિપેન્ડ થવા માટે રેડી છીએ? શું આપણે કોલ એક્સેપ્ટ કરીને એ અકોર્ડિંગ બીજાને બચાવવા માટે રેડી છીએ? થેન્ક યુ.